રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી વાત કરું તો સાણંદના ગોરજ ગામમાં આગ લાગવાની ઘટના બની હતી। સવારે 4 વાગે આસપાસ લાગી હતી આગ। પરિવારના સભ્યો કોદાળિયા ગામ માતાજીના માંડવામાં ગયા હતા। કનુભાઈ ચેહુભાઈ દેવી પૂજકના ઘરમાં આગની ઘટના બની હતી। ઘરે કોઈ ન હોવાના તકનો લાભ લઈ કોઈ અજાણ્યા વ્યક્તિએ આગ ચાપી હોવાની શંકા પરિવાર દ્વારા વ્યક્ત કરાઈ છે। આજુબાજુના લોકો અને પરિવારને ઘટનાની જાણ થતાં તાબડતોડ ગોરજ ગામ ખાતે પહોંચ્યા હતા। આજુબાજુના લોકોએ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી। ઘરમાં આગ લાગવાના કારણે સામાન બળીને ખાખ થયો હતો। ઘરમાં ઘઉં ભરેલ પણ ખાખ થયા હતા। અંદાજિત 150 મણ ઘઉંમાં નુકસાન થયું હતું। અગાઉ 2 થી 3 દિવસ પહેલા ઘરની આગળ આગ લાગી હતી। એમાં શંકા કે કોઈ જાણી જોઈને આગ લગાવી હોય। પરિવારના તમામ સભ્યો બહાર જવાથી બચાવ થયો હતો। અન્ય સભ્યો બીજા મહોલ્લામાં બીજાના ઘરે સૂતા હતા અને પરિવારમાં 9 સભ્યો છે। ખેતી કરી ગુજરાન ચલાવે છે। અંદાજિત 1.5 થી 2 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન। આ ઘટનાને લઈને પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પરિવાર દ્વારા માંગ છે કે યોગ્ય તપાસ કરી આ કૃત્ય કરેલને ઝડપી પાડવામાં આવે અને તેને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ। શું તમારું ગામ? ગોરજ। ગોરજ। શું તમારી ઘટના બની હતી? એટલે રાત્રે આગ લાગી પછી હમણાં કોદારિયા ગામ અમે હતા, રાતે ગયા હતા માંડવામાં અને હમણાં ફોન આવ્યો અમારા ભત્રીજાનો, બરાબર, એટલા માટે અમે ત્યાં પછી 5 વાગે અહીં ગામમાં ગોરજ આવ્યા પાછા। તમે આવીને પછી શું કર્યું? આવીને ઉલવી અમે આડોશી પાડોશી બધા માણસ આવીને અને પછી આગને કાબૂ કરી। રૂમમાં શું હતું તમારે આગ લાગીમાં? રૂમમાં કપડાં હતા, પૈસા પડ્યા હતા અને અનાજ હતું। અચ્છા, બીજું શું વસ્તુ તમારે હતી? અનાજમાં કેટલા મણ હતા? શું શું હતું? ઘઉં હતા, એટલે 150 મણ જેવા ઘઉં હતા મારે। અંદાજે કેટલા નુકસાન થયું? 5 લાખનું નુકસાન હશે સાહેબ। તમને કોઈની પર શંકા છે ક્યાંય? શંકા તો 3 દિવસ પહેલા લગાડેલી છે આગ ગામમાં, આગળ જ તે, બરાબર, કાંટા હતા ને અમે આગ લગાડીને અને આવી ગયા માણસ। એ આ બાજુની બૈરી એક જોયું હતું કે એક આજની આગ લાગી ત્યારે તમે કોઈ હાજર હતા અહીં ઘર? ના, કોઈ નહીં। તો તમને જાણ કેતા કરી? હવે આ આડોશી પાડોશી જાગી ગયા પછી હમણાં કેટલા વાગે જાણ કરી? 5 વાગે। 5 વાગે જાણ કરી। તમે કેટલા વાગે અહીં પહોંચ્યા? અમે 5 સાડા 5 પહોંચી જાય। ફાયર વિભાગનો કોઈને આપણે જાણ કરી ખરી? અમે ફોન કર્યો પણ આવ્યા નહીં।